નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી વાણી સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 15મી સપ્ટેમ્બર પછીના દિવસોમાં ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. ચાલો તારીખ પ્રમાણે જાણી લઈએ કેવું રહેશે રાજ્યનું હવામાન. 15મી સપ્ટેમ્બરથી રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય યાત્રા શરૂ થશે. ધીમે ધીમે વરસાદ ઘટવા લાગશે અને 30મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું પૂરેપૂરું વિદાય લઈ શકે છે. પરંતુ ચોમાસું વિદાય લેતા પહેલા રાજ્યના અનેક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાનો દબાણ સર્જાશે. આ કારણે હવામાનમાં અચાનક પલટો આવશે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને આ સિસ્ટમ સક્રિય રહેવાને કારણે નવરાત્રી દરમિયાન પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતની હવામાં પહેલેથી જ નવરાત્રીની રમઝટ છવાઈ ગઈ છે. આ વર્ષે નવરાત્રી 22મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ શરૂઆતના દિવસોમાં ગરમી રહેશે, પરંતુ નવરાત્રી આગળ વધતા આકાશ વાદળછાયું બનશે. છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે ગરબા રમતા રમતા છત્રી ખોલવાની જરૂર પડી શકે છે. 23મી સપ્ટેમ્બર પછી રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાન વધી શકે છે અને રાત્રે ભેજવાળું વાતાવરણ લોકો અનુભવશે. પરંતુ વચ્ચે વચ્ચે પડતો ભારે વરસાદ ગરબાડીને ફરી ભીનું કરી શકે છે. ઓક્ટોબર મહિનામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પવન સાથે વરસાદની અસર જોવા મળી શકે છે. સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા ભારે વરસાદ થવાની સંભાવના યથાવત રહેશે, જો કે એ સમયે ચોમાસું વિદાય લઈ રહ્યું હશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી ચોમાસાની રીતસરીતમાં મોટો ફેરફાર આવ્યો છે. વર્ષ 2023માં પણ નવરાત્રી દરમિયાન વરસાદ પડ્યો હતો. વર્ષ 2024માં પણ નવરાત્રીના ગરબા વચ્ચે ભારે વરસાદ વરસ્યો હતો. અને આ વર્ષે પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમને કારણે તેવી જ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અર્થાત નવરાત્રીના ગરબા દરમિયાન લોકો ફરી વરસાદી મોજ માણશે. તો ગુજરાત માટે સ્પષ્ટ સંદેશો એ છે કે ચોમાસું વિદાય લેતું હોવા છતાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારે વરસાદ થવાની સંભાવના યથાવત છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. મિત્રો, જો આ હવામાનની વિગતવાર માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવો અને આવી જ તાજી માહિતી માટે અમારી ચેનલ ગુજરાતી વાણીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.